તો હેલો ગાઈસ, હું છું તમારો કેડી મકવાણા અને આજે સ્વાગત છે. આપણે આ ચેલેન્જ લીધું હતું 7 દિવસનું, તો આજે પહેલો દિવસ છે. તો અત્યારે ઓફિસની જવાની તૈયારી છે. ભાઈ આપણો ટિફિન ભરે છે. હવે હું બાકી છે ખબર નહીં. હું ભીડું હે ભાઈ? હા, ગોળ ભેરો. શિયાળામાં ગોળ ખવાય, તાકાત આવે. તમે ખાજો હો, તમારા પૈસાનો લઈ. હવે ઓફિસે જવાનું મોડું થઈ જાય, પહેલાં ઓફિસે જાય પછી આખા દીમાં આપણે શું કરશું હું નહીં તમને જોવા મળી જાય. ચેલેન્જ તો લઈ લીધું છે, હવે કાંક તો કરવું જ પડશે આપણે. અને કાલે સાંજે ત્યાં 1:30 વાગ્યા સુધી અડધો વિડીયો એડિટ કર્યો છે આપણે ફરવા ગયા હતા. પછી સવારે પાછો 6 વાગે જાગીને પાછો એડિટ અત્યારે કમ્પ્લીટ કરી દો છું. હજી કેટલા વાગ્યા છે? 8 વાગી ગયા છે. આપણે ઓફિસનો ટાઈમ થઈ ગયો છે. અત્યારે ટાઈમ નથી. ફટાફટ પહેલાં હું ઓફિસ જાઉં ને પછી તમને નિરાતે ક્યારેક વાત કરું કે શું છે આપણું આજનો પ્લાન. તો આપણી બાઇકમાં જો કેવો કાંડ થઈ ગયો. તો આ પપ્પા આવી ગયા. જૂની ગાડી લઈને જવાનું છે. આ જો ટાયર કોને ખબર આવું થઈ ગયું છે. ફટાફટ પેલા ઓફિસ આવી. આ ગાડી હવે લેતા જાઓ તમે. હલે બેઠમ. હા, ભૂરું જ નખાયું હતું. MRF નું જ છે હતું તે. હલે યાર ગાય જા. હવે આપણે કાવા બ્રેક ની ક્યાં જરૂર પડે? આપણે કાવા સાઈડ જવી જોઈએ આપણે. હા, ઇમ્પોર્ટિક છે બાકી જોજો. મિત્રો, અત્યારે હું ને મારો ભાઈબંધ નાસ્તો કરવા આવી ગયા છીએ. ચણા મઠ છે, બટેટા છે, ભૂંગળા. ફાઇનલી અત્યારે અમે ઓફિસે લંચ પડ્યો છે. વાગ્યા છે 1:15 અને અહીંયા જુઓ તો હરગવા નીકળો બટેટો છે. હરગવા બટેટાનું છે, અમારે રીંગણાનું છે. નારાયણભાઈ તમે કેનું લાયા? આવું બધું છે અમારું મિક્સ સબ્જી. એને મિક્સ સબ્જી છે. અમારું ઉરમું છે. અમારે ઓફિસે અમે જમવા બેસી ગયા છીએ ફાઇનલી. આ અમારા ભૂંગળા છે, અમારી રોટલી છે. ફાઇનલી ગાઈસ, અત્યારે આપણે જઈએ છીએ રાઈડમાં. કેવી 26 તારીખ છે ને, મેં તમને ક્યારે કીધું હતું સન્ડે રાઈડ કરવા ગયા હતા આપણે રિયેશભાઈની ને ઓલા બીજો ફ્રેન્ડ હતો મયુર હારે. ત્યારે મેં તમને કીધું હતું કે આપણે કન્ટિન્યુ બ્લોગ નાખશું પણ આપણા મેમરી કાર્ડ આપણી પાસે હતું નહીં, આપણી પાસે જગ્યા હતી નહીં. એ નાનું આમ તો પ્રોબ્લેમ લેવાનો ત્યાં હાથથી હવે આપણે કન્ટિન્યુ બ્લોગ નાખવાની ટ્રાય કરીશું. હાર્દિકભાઈ આપણે હારે છે, કેટલા દિવસ પછી આવ્યા છે ભાઈ. એકાદ ભાઈ બિઝનેસ કરે છે, કેનો કરે છે આપણે જાણવું પડશે ભાઈ. આપણે શીખી લેવી ને બિઝનેસ કરતા. અને એનો ભાઈ પણ આવ્યો છે, આપણી પાછળ બેઠો છે. એને આપણે જ્યાં જઈએ છીએ ને ના જઈને તમને દેખાડું. જોઈ લો, હાર્દિકભાઈ એના મોબાઈલમાં શૂટ કરે છે. તો કેટલા દિવસ પછી આવ્યો છે. 2-3 સન્ડેમાં આપણે યાર નહોતો રાઈડ કરવામાં. અને રિયેશભાઈને કોલ કર્યો તો, એ થોડા કામમાં બીજી છે. તો એનું જે ઓલું મોબાઈલનું જે માઉન્ટ છે કે ને કેમેરા રાખવાનું શૂટિંગ થાય એવું, એની પાસે છે, આપણી પાસે નથી. તો મેં એને કીધું કે ભાઈ મને આપજે ને શૂટિંગ કરવા. તો આપણે 7 દિવસ છે ને કન્ટિન્યુ, આજથી 26 તારીખ છે ને, તો 7 બ્લોગ નાખવાની ટ્રાય કરશું. કન્ટિન્યુ ડેલી એક બ્લોગ શૂટ કરશું. અને આજે શૂટ કર્યો તો એક દી પછી એને બ્લોગ આપણે અપલોડ કરી દેવું. તો યુટ્યુબમાં ભાઈ 6 થી 7ની વચ્ચે સાંજના સમયે PM વિડીયો આવી જશે. અત્યારે ઠંડીનો માહોલ છે થોડોક, આટલી બધી અહીંયા લાગતી નથી. હવે જ્યાં આપણે જઈએ છીએ ના હાઈવે, થોડાક હાઈવે જ જવાનું છે. એટલો બધો હાઈવે નથી અને આમે નથી. હવે જોઈએ છે ના કેવી ઠંડી છે. પહેલાં રિયેશભાઈ પાસેથી ફટાફટ માઉન્ટ લઈ લેવી. ઓલું જે સ્ટેન્ડ છે કે એ ભાઈ કાકોયા જાય પાછા એના કામે. અત્યારે આપણે પાણીની ટાંકી આવી ગયા છીએ. અને હાર્દિકભાઈ હારે હમણાં બાકાજી કરવાની છે ભાઈ. અત્યારે તો ઘરેથી કાંઈ શૂટ કર્યું નથી. અને ઓહો, હજી 1-2 આપણે ઇન્ટ્રોય મારેલા પડ્યા છે. એ તમને આ જ વિડીયોમાં હું તમને દેખાડીશ. કારણ કે છે ને કાંઈ પ્લાન જ નહોતો આપણો. સમજી જાઓ ને તમે. હવે હાલો ને પહેલાં રિયેશભાઈ પાસે જાય પછી તમને મળવું. તો એ અમારા સ્ટેન્ડ, એ અમારા રિયેશભાઈ. આ ત્યાં ઓલગથી મગાવ્યું કે અને હારવાર આવ્યું હતું? ઠીક. तो आज रिया भाई हमारे साथ राइड पर नहीं आ रहे हैं।
અરે ભાઈ સાહેબ પર લગી હા ચેન ચક્કર નથી ને તો ધીમે ધીમે જાય ને તોય કેવો અવાજ આવે ખટ 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 રાઈડનો તો આખો મજા ફેલ થઈ જાય અને અત્યારે શું કરશું નીકળી ગયા છે તો હાંકવું પડશે અમને ટાઈમ મળે કે નહીં એટલે આપણે ચેન ચક્કર બદલાવવો પડશે કે ચેન ટાઈટ કરાવવી પડશે કે શું છે કંઈ ખબર છે નહીં આ લાઇટ છે ને તો પુલ કેવો આપણે ખતરનાક લાગે છે આમ જુઓ તમે ખાલી આપણે ભારત માતાનો ઓલો ધ્વજો વંદ શું કહેવાય હા હાર્દિકભાઈને કહો અટેક કરો રોડ ખાલી ખાલી લાગે છે એ મારું શૂટિંગ લેતા છે મારે એનું શૂટિંગ લેવું છે તો ભાઈ ફાઇનલી અત્યારે અમે નારી ચોકડી છે ખાલી ચા પીવા માટે આવ્યા છીએ અહીંયા લવ રજવાડી ચાય તો ભાઈ પી લઈએ ચાય એ કેમાં કુલ્લાડવાડીમાં પીવીશ ને કેમ ત્રણ આપી દો એ તારે હે કેમ પી આવે આવે શું કપૂડી આવે તારે વેફર આ છે હાર્દિકભાઈ નો ભાઈ કેમ ઊંઘમાં છો વેફર વેફર તો લઈ લે એમ ન હાલે અમારે દેખાડવાનું હોય ક્લિપમાં શું દેખાડશું અમે હાર્દિકભાઈ એમ બધા પબ્લિક કે હાર્દિકભાઈના ભાઈને નાસ્તો ન કરાયો બહાર બેવું કે અંદર વેફર લેતા હોય આ બધાની કોમેન્ટ આવશે કે હાર્દિકભાઈના ભાઈને ચા એલા ચા ખાલી ભાઈ વેફર વેફર ન ખવડાવી જો કેવાય મેળો મેણા માળવા મેળો મને ઉભર આખી આમ જો આખી વેફરની પટ્ટી લેતા હું આમ ફેરવ ને ફોન એકવાર આમ ફેરવ ને આમ ફેરવ આમ ફેરવ અત્યારે આપણે અહીંથી નીકળ્યું છે અને આ જો હાર્દિકભાઈનો ભાઈ આપણો વિડીયો શૂટ કરે છે અને હાર્દિકભાઈને જલ્દી શૂટ કરવાની તો રિયાઝભાઈથી જે આપણે સ્ટેન્ડ લાવ્યા હતા એનો યુઝ થાય કાલે થાય 7 દિવસ કન્ટિન્યુ થાય રિયાઝભાઈને કામ નહીં હોય તો બસ આમથી ખાલી આપણે રાવટી મારવા આવ્યા હતા અહીંયા કારણ કે કન્ટેન્ટ શું શૂટ કરવું હતા હાર્દિકભાઈએ કેટલા દિવસથી બ્લોગ શૂટ કર્યો નહોતો તો મેં કીધું ભાઈ હાલ ભાઈ ચા બા પી આવી ને એ બાના કાંઈક શૂટિંગ કરી નાખીએ ને અત્યારે તો હાવ રોડ ખાલી છે આગળ જ ત્યાં પોલીસવાળા ઊભા છે ખબર નહીં આપણે ઊભા રાખશે કે નહીં રાખે ઊભા રાખશે તો આપણે શૂટ કરશું ને દેખાડશું તમને કારણ કે હમણાં અઠવાડિયા પહેલાં ચેકિંગ ચાલુ હતું હમણાં ઓલો હુમલો થયો હતો ને દિલ્હીમાં એ ત્યારથી ચેકિંગ આમ તો ચાલુ જ હોય છે અહીંયા રૂપાણી બધે તોય તે હવે જે હોય કાંઈ હોય